ચાલો ભાઈ ચાલો હટાણું લેવા ચાલો એકલવ્ય ભાઈ હટાણું લે. પેલા તો છે ને સવારમાં 7:30 ટેમ્પામાં બેસી જતા ને 8-9 વાગે તા વૈયા જતા ને 9:30 થાય તા વૈયા આવતા હટાણું લઈને. હટાણું નો મતલબ શું થાય? શાકભાજી ને જે લેવા જાય ને જરૂરની વસ્તુ, ખાવા પીવાની વસ્તુ, હા એને હટાણું કહેવાય. હા. વાહ. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે સવારના 9:10 અને હવે અમે લોકો જો કે મારે તો આશ્રમ જવાનું હતું પણ શું કહેવાય જવાબદારી બધી સાથે છે એટલા માટે 1 કલાકનો ટાઈમ આપણે ફાળવ્યો છે હટાણું ખરીદી કરવા માટે અને એ કમ્પ્લીટ કરીએ અને બા અને બધા લોકો હમણાં મસ્ત ફ્રેશ થાય અને પછી આપણે એમની સાથે મુલાકાત કરાવીએ. તો અંત સુધી જોજો. અમે ત્યાં સુધીમાં હટાણું લઈ આવીએ, નાની મોટી રાશનની જે પણ ત્યાં જરૂરિયાત છે એ, અને જોઈએ પછી શું થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કહે છે તબિયત પાણી? બહુ સારા મારે. તમારા તો હાથ હલતા હાવ બંધ થઈ ગયા ગઢામાં. આજ બેન જાય છે. હજી હવે કેટલા તમારે બંધ કરવા? હે બંધ થઈ જાય. આ બંધ તો થઈ ગયા, હવે કેટલા કરવા તમારે બેન? આ પાછા હાથ ધરી. એ તમે હલાવો છો, જોવો છે સાઈથી હલાવ્યા. હા હાવ બંધ થઈ ગયા, જો બંધ થઈ ગયા. આ બેન આ હાલ થઈ જાય. હા પણ પેલા કરતા સારું છે ને? આમ થયું ગયું. તબિયત પાણી કેમ રહે છે? બહુ સારા મારે. તો વાંધો નહીં. ગામડે મજા આવે કે સુરત મજા આવે? બધા થઈ ને બધા. વાહ. પણ ગામડા જેવી થોડી મજા આવે ગઢામાં? હે એ છોકરા બહાર અમારે દી ન જાય. ન જાય એટલે સુરતમાં જ જાય આ દુકાન રમકડું થાય ને તો દી વયો જાય ઘડી. હે ને? આ દસ મને ને પણ બધું સારું થઈ જાય ગઢામાં. હવે અમે હટાણું લઈ આવ્યો ને. હું તમે કેમ કરતો હટાણું લેવો મવા. આ મને તેડી ને હા તો શું કરીએ, રોહે તો પણ તડકો ન લાગે. ગાડી લઈને જઈએ છે ને, વાંધો નહીં આવે. હાલો, જય શ્રી કૃષ્ણ. જैसे बड़ी जाए टीकली देता था એ હા તીખી હો. હા હા. તો અમારા ગઢામાંનો ઓલમોસ્ટ મતલબમાં અમે એક દવાખાને લઈ ગયા હતા. ઘણા બધા લોકોના કોમેન્ટ હતી કે એમને છે ને તમે ખજૂરી કરીને એક ગામ છે આપણે વલસાડની બાજુમાં, તો એમને ત્યાં લઈને જાઓ. તો ત્યાં લઈ ગયા એમને અમે અને બહુ સારી એમથી રાહત છે ડૉક્ટર સાહેબની સલાહથી અને ઘણી બધી પરિવર્તન છે. પણ ચાલો ગટપણ પણ છે સાથે સાથે, તો બહુ જરૂરી છે. અમારા બા અત્યારે મસ્ત સાફ સફાઈમાં લાગી ગયા છે. બરોબર બા? હા કાલે કમ્પ્લીટ સાફ થઈ ગયું હતું બધું ઘર ને હવે બધું? બધું કામ થઈ ગયું. બરોબર છે. તો આ કચરો બાળી દેજો, ફેંકતા નહીં. ના રે 2-3 દિવસ લાગે ગમે ત્યાં ઘર બદલીએ ને એટલે પછી પાછું સારું જાવ. બધી વસ્તુ ભૂલતા નહીં ને લેતા આવો જાવ. હાલો. એક તાળું લાવજે યાર. કેટલી વસ્તુ લાવવાની છે બહાર વઈ ગઈ. મહુવા જ જવાનું છે હોય એટલે આ બાજુલી ગાડી આપજો. હા ચાલો તો નીકળીએ. બધું શું કહેવાય કરિયાણું લેવાનું છે, સાવણી લેવાનું છે, મોઢું જોવા માટેનો ઘાસ લેવાનો છે. બધું લઈને આવતા રહીએ. ફટાફટ. એટલે તમારે પેલું ટેન્શન તો તમારે જાય. હા કેમ સાચી કે અમે દરરોજ એમ કહીએ કે આ લેતા આવજો મહુવાથી, પણ ક્યારેય એક વસ્તુ આવે નહીં. આશ્રમનું બધું કામ કરીને આવતા રહી પણ અમારી ઘરની વસ્તુ એક ના આવે, એટલે આજે સ્પેશિયલ મારી સાથે આવવું પડ્યું. દોસ્તો નીકળ્યા ભેગા તે ગાડીમાં હવાનું પ્રમાણ ઓછું, ગાડી ચલાવી બહુ મતલબ પંચર જેવું થઈ ગયું હતું. એટલે અમારી ગામની આ સરસ મજાની ભાઈની વ્યવસ્થા અને મસ્ત હવા પુરાવી દઈએ. અને અમારા ફોલોવર પણ મળી ગયા છે. શું નામ છે વડીલ તમારું? હરેશભાઈ બીજલભાઈ ભાલિયા. ભાલિયા. હરેશભાઈ ભાલિયા વાઘનગરથી જ છો ને? બરોબર. અમારો વિડીયો જોવો છો? વાહ. હવે તમે પણ જોવો તમારા. અમારા હરેશભાઈ અને ઘણા બધા લોકો અમારા ગ્રામ્યજન બધા ઓળખી ગયા છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, ગામ લોકોનો પ્રેમ છે, સપોર્ટ છે. મસ્ત તૈયાર કરીને હવે જઈએ પાછા મહુવા. કેટલી હવા છે બધામાં અહીંયા? 35. પેલા કેટલી હતી? 20? ઓલામાં 10 હતી, ઓલામાં હાવ 5 પોઈન્ટ જ હતી. ઓહો. ઓલામાં 20, આમાં 20. ગામડે આવી એટલે આ થોડીક તકલીફ રહી. તો અત્યારે આવી ગયા છે લિસ્ટ હટાણાનું બની ગયું છે મસ્ત. અને હમણાં 10-15 મિનિટની અંદર ભાઈ કાઢી નાખશે. કેટલો ટાઈમ લાગશે ભાઈ? 15 મિનિટ ને? ઓકે, હું આવું 15 મિનિટમાં. તો દોસ્તો મસ્ત અત્યારે હટાણું લેવાઈ ગયું છે અને ઓલમોસ્ટ ખરીદી બધી પતી ગઈ છે. બરાબર? બધું સુઈ ગયો. હે બધું લેવાઈ ગયું છે?
પાકું ને? કાલ પાછો ધક્કો નહીં થાય ને મારે? દોસ્તો અમે લોકો નીકળ્યા હતા 9:10 અને અત્યારે જોઈ શકો છો 10:30 થઈ ગયા છે અને હવે અમે લોકો ખરીદી કરીને નીકળી ગયા છે પાછા વાઘનગર. ઘણી બધી વસ્તુ લીધી છે એટલા માટે હવે દિવાળી મસ્ત પસાર કરીએ અને દિવાળીની તમામ વસ્તુ ખરીદી કરી લીધી છે તો ઘરે જઈને બધી વસ્તુ બતાવવાની કોશિશ કરશું કદાચ. ને ફિઝિકલી ખરીદી કરવા જાવી એ બહુ સારી વાત છે અને અમે બધી મોસ્ટ ઓફ જેટલી પણ માનો કે વસ્તુઓ જે બધી અમે લીધી છે એ રોડ ઉપર કામ કરનાર વ્યક્તિ પાસેથી જ લીધી છે જેના થકી એમની પણ આ દિવાળી સારી જઈ શકે અને અમારી એ જ પ્રયત્ન હતો. ચાલો કાંઈ વાંધો નહીં, તમે પણ પસંદ કરજો. રોડ ઉપર જેટલા પણ વ્યક્તિ કંઈકનું કંઈક વેચે છે તો એમની પાસે ખરીદી કરજો જેના થકી એ પણ દિવાળીની અંદર સારું વેચાણ કરી શકે અને એમનું ઘર વ્યવસ્થિત રીતે સારી રીતે દિવાળી મનાવી શકે. તો બરાબર ને પાયલ? बराबर दोस्तों, ये बोर्ड आपको बहुत ही अभी छोटा लग रहा है पर जब आप यहाँ पे रूबरू आके देखोगे तो बहुत ही बार रूप और साथ साथ में यहाँ पे जो सीमेंट लगी हुई है जिसके कारण बहुत ही बार बढ़ गया था. तो अभी उनकी सफाई काम चल रहा है क्योंकि दिवाली है तो आश्रम की पूरी साफ सफाई होगी. ये सब कुछ ग्राउंड आपको दिख रहा है तो शाम को अभी जीसीबी आने वाली है तो ये पूरा साफ सफाई होगा. और अभी ये बोर्ड बैनर भी बाहर लगने वाला है उधर की साइड में. વિનોદભાઈ છે જે પ્લમ્બિંગ કામ કરે છે બહુ સારી રીતે અને આશ્રમની અંદર જ્યારે પણ નાની મોટી જરૂરિયાત છે, કોઈ જગ્યાએ લીકેજ છે અથવા કેમ કે પ્લમ્બિંગ કામ તમે બધા લોકો જાણો છો કે આપણું ઘર હોય તો પણ ઘણી બધી તકલીફો છે પણ આ તો એવડું મોટું વિશાળ ઘર કે જ્યાં નાની મોટી તકલીફો હોતી જ હોય છે. પણ ભાઈનું કામ બહુ સારું છે. મહુવાની અંદર પછી મહુવાની આજુબાજુના દરેક ગામડા વિસ્તારમાં બહુ સારું કામ કરે છે વિનોદભાઈ. તો થેન્ક યુ સો મચ વિનોદભાઈ. જ્યારે ફોન કરીએ ત્યારે હાજર હોય છે, થોડાક મોડા હોય છે પણ હાજર હોય છે એટલી વાતની ખુશી છે. અને વિનોદભાઈ અત્યારે બધી જ જગ્યાએ જોઈ શકો છો કે જે પણ નાનું મોટું કામ હતું પૂરું કરે છે. શું કહેવું છે વિનોદભાઈ તમારે? બસ તમને સપોર્ટ આપતા રહીને તમે અમને કાંઈ જરૂર હોય તો બોલાવજો. બિલકુલ બિલકુલ, બહુ આનંદ છે ને તમારી પાસે જે કળા છે એ બહુ મોટી કળા છે. થેન્ક યુ વિનોદભાઈ. ને અત્યારે વિનોદભાઈને આપણે આ એક તોડવાનું કામ આપ્યું છે. હમણાં મસ્ત આ પથ્થર કાઢી નાખશે અને પછી હળવું થઈ જશે પછી સામેની સાઈડ લાગવાનું છે. બરાબર ને વિનોદભાઈ? તો જમી લઈએ પેલા તો પછી કરીએ. કરી નાખીએ આપણે. એવું છે? વાંધો નહીં, ચાલો. તો હજી અમારે જમવાનું બાકી છે અને આ તો કેટલા વાગ્યા છે? 1:30 વાગી ગયો છે અને જોઈએ પછી શું કરીએ. તો દોસ્તો, ગૌ માતા માટે મસ્ત ચારોલું આવી ગયું છે અને આખું ટ્રેક્ટર ભરીને અને કહેવાય છે ને કે અત્યારે આ સિઝનમાં ચારોલું ખવડાવવાથી બહુ સારું પૌષ્ટિક આહાર છે ગૌ માતા માટે. આખું ટ્રેક્ટર ભરાઈને આવ્યું છે અને મસ્ત રૂપે અમારા એક સપોર્ટર છે જેને પોતાનું નામ કહેવાની ના પાડી છે પણ ગૌ માતા માટે એમને આજે એક ટ્રેક્ટર ચારોલું આપ્યું છે. તો થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર સર. આજે તમે એટલા દૂર છો તેમ છતાં પણ ગૌશાળાની અંદર તમે એટલો મોટો સહકાર આપો છો. દોસ્તો, આ એક ટ્રેક્ટર પણ જે આ એક ટ્રેક્ટરની કિંમત પણ દોસ્તો 15-20 હજાર આજુબાજુ છે અને બહુ મોટી વાત છે કેમ કે નોર્મલી કન્ટિન્યુ યુઝ થતી વસ્તુ છે. તો બહુ સારી રીતે આજે 15,000 રૂપિયાનો સપોર્ટ અમારા સપોર્ટરે આપ્યો છે. તો થેન્ક યુ સો મચ સર, તમારો દિલથી આભાર. मवा ब्रदर, मैं महुआ नहीं, तो क्या हो तुम आप? मेरा गाँव का नाम नहीं है. अच्छा, आपका नाम क्या है मवा ब्रदर? मेरा नाम एक ही था मंडेला. वो जो बन गया वो बन गया, फिर कोई बन नहीं सकता. फिर कोई बन नहीं सकता. क्या बात, नेल्सन मंडेला खुद. તો દોસ્તો, અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ એક ભગવાનના રેસ્ક્યુ માટે. જો કે અમારે કોલ આવ્યો છે, જો મળી જશે તો બહુ સૌભાગ્યની વાત છે કે આજે સેવા કરવાનો મોકો મળ્યો છે. અને અમારી મસ્ત નવેલી મસ્ત એમ્બ્યુલન્સ રેડી થઈ ગઈ ચૂકી છે અને હવે એમ્બ્યુલન્સના માધ્યમથી રેસ્ક્યુ કરીએ. हमारे मिश्रा जी बन चुके हैं गाड़ी चालक. पुल नीचे नु काम कर. जी मिश्रा जी. दोस्तों, जय श्री कृष्णा. जय श्री कृष्णा. हमारे आश्रम में नई एम्बुलेंस आई है कुछ 2-4-10 दिन पहले जी. और आज इसको लेकर के मैं पहली बार जो है पोपट भाई फाउंडेशन जो चैरिटेबल सोशल मीडिया आश्रम से गेट पार कर रहा हूँ. क्या बात है. और किसी भगवान को लेने के लिए रिस्टू करने के लिए निकला हूँ. किधर चलूँ पोपट भाई? इधर राइट. और महुआ के टोल नाका की ओर अपन लोग निकल रहे हैं. क्या बात है. बहुत सी कुछ अच्छी बात है कि आज इस एम्बुलेंस का मैं पहली बार ड्राइवरी कर रहा हूँ अपने लाइफ में. और फिलहाल आगे अपन लोग देखते हैं कि आगे का एपिसोड कैसे रहेगा. क्या बात है. जय. તો દોસ્તો, અત્યારે આવી ગઈ છે જીસીબી અને અમારા પાસાભાઈ કરી રહ્યા છે આશ્રમમાં સાફ સફાઈ.
બરાબર ને પાસાભાઈ? હે વાહ. અને અત્યારે કહેવાય ને કે ભાઈ દિવાળીનો ટાઈમ છે, જેટલી સાફ સફાઈ એટલી વધારે ભગવાનની, જેટલી સાફ સફાઈ હશે એટલું ભગવાનનો વાસ હશે. તો અત્યારે મસ્ત અત્યારે બધા જાળા કાઢી રહ્યા છે બહારની સાઈડ. અને જ્યારે આશ્રમની જગ્યાની ખરીદી થઈ હતી ત્યારનો દિવસ મને યાદ છે કે આવી જ રીતે જીસીબીમાં બેસીને મોટા મોટા બાવળિયાઓ સાફ કરાવતા હતા. અમીન, પ્રતિકભાઈ, મજા આવતી હતી એ સમયે. પણ આજે ફરીથી અનુભવ છે અમારા સાહેબ સાથે અને મસ્ત જાળા સાફ થઈ રહ્યા છે. બરાબર ને પાસાભાઈ? અત્યારે વાગી ગયા છે દોસ્તો સાંજના 5:30 પોણા 6 વાગી ગયા. અને મસ્ત અત્યારે લાઇટિંગ પણ શરૂ થઈ જશે અને હાઈવે અત્યારે કન્ટિન્યુ ચાલુ છે. મસ્ત કાઢી નાખો બધા. તો જીસીબી બંધ પડી ગયું છે અને આ મસ્ત સાફ સફાઈ એટલી જ બાકી રહી છે અને ત્યાં બંધ પડી ગયું છે. પણ ચાલો કંઈ વાંધો નહીં, જીસીબી તો સાલું હમણાં થઈ જશે. પણ ત્યાં સુધી તમે લોકો, જ્યારે અમે પહેલો વિડીયો જીસીબીની અંદર બનાવ્યો હતો આશ્રમની, જ્યારે શરૂઆત જમીનથી અમે જ્યારે ખરીદી કરીને, જ્યારે આશ્રમની જમીન પહેલી વાર ખરીદી કરવામાં આવી હતી અને ત્યારે જ મેં વિડીયો શૂટ કર્યો હતો, એ હજી પણ મારી પાસે છે. વિડીયો તમને બતાવું છું. આજથી 4 વર્ષ જૂનો વિડીયો છે અને બહુ આનંદદાયક છે. અને જે વિચારો એ સમયે રજૂ કર્યા હતા તો એ તમે ચોક્કસથી જોજો અને મજા આવશે તમને. વિડીયો તમને બતાવું છું. ये भी ले लो उसमें, ठीक है, और उसका अलग कर देना उधर. हाँ तो दोस्तों अभी हमारा काम चल रहा है जीसीबी का. 2 जीसीबी आ चुके हैं, एक इधर है और एक वहाँ पे पीछे आपने देखा शायद होगा, वहाँ पे देखो आप. और अभी पूरी साफ सफाई चल रही है इधर, क्योंकि बहुत ही घना जंगल के जैसा था ये जमीन और बहुत ही कचरा था. काफ़ी दिनों से ऐसे ही पड़ा हुआ था, काफ़ी साल भी हो गए मैं बोल सकता हूँ तो. और अभी बहुत ही प्यार से सभी सब कुछ अच्छे से हो रहा है. और आपको शायद मेरी आवाज़ नहीं आ रही होगी क्योंकि इधर नॉइस बहुत ही ज़्यादा है. तो चलिए कोई बात नहीं, अभी काम बहुत ही तेज़ी से हो रहा है. और क्या बताओ, टीम पीसीएफ का टारगेट है कि 1 साल के अंदर यहाँ पे पूरा कंस्ट्रक्शन भी कंप्लीट हो जाए और यहाँ पे लोग रहने भी आ जाए. तो ये सब आपकी वजह से मुमकिन है. आप सपोर्ट करो और ज़्यादा से ज़्यादा लोगों तक शेयर करो. थैंक यू सो मच. तो दोस्तों आप अभी देख रहे हो ये जो पूरी ज़मीन है, यहाँ पे हाईवे है ये, और यहाँ पे पूरा भावनगर से लेके महुआ सोमनाथ तक ये हाईवे बन रहा है. और हाईवे भी काम तेज़ी से चल रहा है. और हाईवे के एग्जैक्ट ये जो आपको पूरा पोर्शन दिख रहा है, वहाँ से वो बोर्ड है, वहाँ से लेके आपको दिख रही है वो लास्ट जीसीबी, उससे भी पीछे खोता है, वहाँ से लेके ये वहाँ पे जो जीसीबी चल रही है वहाँ पे. और वहाँ से वो जो लास्ट वाला पॉइंट दिख रहा है वहाँ तक ये पूरा ज़मीन रखा गया है. તો બસ દોસ્તો આજ વિચારો હતા અને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અને આજે એ જ વિડીયોના માધ્યમથી જે વિચારેલા વાતો તમારા લોકોના સપોર્ટથી અને ભગવાનની દયાથી આજે પરિપૂર્ણ થઈ છે. બસ આમને એમ સપોર્ટ આપતા રહેજો. આવનારા સમયની અંદર દોસ્તો થોડા દિવસોમાં એક બહુ મોટી અમે અનાઉન્સમેન્ટ કરવાના છીએ, જેમની અપડેટ અમે તમને વિડીયોના માધ્યમથી જ આપીશું. પણ દિવાળી પછી રહેશે તો ચોક્કસથી માતાજીની દયા રહી તો તમને બિલકુલથી એ કાર્યને સાંભળીને જોઈને આનંદ થશે. તમારો એમાં ઘણો બધો સહકારની જરૂર પડવાની છે. દિન પ્રતિદિન પ્રોજેક્ટ વધતા જાય છે અને જવાબદારીઓ દિન પ્રતિદિન વધતી જાય છે. તો બધી માતાજીની દયા છે કે જવાબદારી લેવાની માતાએ શક્તિ આપી છે અમારી પૂરી ટીમને. તો બસ અમને એમ તંદુરસ્તી આપતા રહી. ચલો કાંઈ વાંધો નહીં, જોઈએ આગળ શું થાય છે. જેસીબી બંધ પડી છે પણ બેનર નથી બધું લગાવવાનું છે, તો એ પણ બતાવીએ તમને. તો દોસ્તો બપોરે જે બેનર તૈયાર થતું હતું એ અત્યારે દરેક પ્રભુજી લઈ પ્રતિકભાઈ સાથે છે અને અહીંયા હાઈવે પર વચ્ચે લાગવાનું છે અને મસ્ત પ્રભુજીનો સહકાર છે, યહી સબસે બડી બાત હૈ. પ્રભુજી, પ્રતિકભાઈ, બધા જ લોકો અત્યારે મસ્ત આ બોર્ડ બેનર વચ્ચે લાગી ચૂક્યું છે. અને अन्ना जी कैसे हो? अच्छा है ना. हमारे प्रकाश भाई एक अलग વ્યવસ્થામાં જીવતા હતા પણ અહીંયા મસ્ત રીતે જીવે છે, હે ને પ્રકાશભાઈ? મજા આવે છે. અમારા એ જ પ્રકાશભાઈ છે દોસ્તો કે જે 15 વર્ષથી ઘરમાં કેદ હતા અને અહીંયા શાંતિથી મસ્ત જીવે છે. પ્રતિકભાઈ અત્યારે આ મસ્ત બેનર લગાવવા માટે મહેનત કરી રહ્યા છે. શું કહેવું છે પ્રતિકભાઈ અંધારાના ટાઈમે?
એવું નથી, બેનર લગાવી રહ્યા છે બધા પ્રભુજીના સાથ સપોર્ટથી. બિલકુલ મસ્ત બેનર ઉખડી ગયું હતું તો પાછું લગાવી દઈએ ને તો હવે તમે અહીંયાથી નીકળો તો તમને ખ્યાલ આવે કે અચ્છા આશ્રમ અહીંયા જ છે. ઘણીવાર લોકો નીકળી જતા હોય પણ એમને ખ્યાલ નથી રહેતો કે આશ્રમનું એક્ઝેક્ટ લોકેશન શું છે. તો બેનર એમાં બહુ સહાયરૂપ થાય છે લોકેશન ગોતવામાં. તો બસ બિલકુલ વધારો એકવાર. ચોક્કસ. અને આ પ્રકાશભાઈનો તમે ચહેરો જોઈ લો. આ ઓરિજિનલ પ્રકાશભાઈ છે અને ડુપ્લિકેટ પ્રકાશભાઈ આની અંદર છે. જ્યારે પહેલી વાર એમનું રેસ્ક્યુ થયું હતું આ એમનો જ ફોટો છે, તમે જોઈ શકો છો. અહીંયા અમારા MBA સાહેબ છે, આ બાજુ પણ મિશ્રાજી સાથે અમારા પ્રકાશભાઈનો ફોટો છે. પ્રકાશભાઈ અહીંયા આવો તો. આ ભાઈ કોણ છે પ્રકાશભાઈ? હે હા ને આ બાજુ તમને પકડાઈ કોણ છે? હે તમે છો? સાચું બોલો. તો કેમ આવી હાલતમાં હતા? હે યાદ આવે છે કઈ? કાંઈ વાંધો નહીં, સારું ચાલો. અમારા આ જ પ્રકાશભાઈ છે, આજથી 2.5 મહિના પહેલાં લાવવામાં આવ્યા હતા. તમે જો કેટલું પરિવર્તન છે વ્યક્તિની અંદર. અને સપોર્ટ આપતા રહેજો. ચાલો આજનો વ્લોગ ઘણો બધો લાંબો થઈ ચૂક્યો છે, તો કાલ ફરીથી પાછા મળીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.